ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ગુજરાત સરકાર દ્વારા જે તમને સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો, આ ભાગ નંબર બીજામાં ગણિત વિષયનો પાઠ નંબર 5 છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો સોલ્યુશનની શરૂઆત કરીએ તે પહેલા નાનકડી વાત કરી દઉં કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે ભાગ 2 માં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો. સાથે સાથે WhatsApp ની લિંક છે, ત્યાંથી પણ મેળવી શકો છો. તો જોઈએ મિત્રો, પહેલા વિકલ્પો છે, સાચા જવાબો લખવાના છે. જેમાં પહેલું પહોળાઈ વગરની લંબાઈ એટલે શું? તો રેખા. બીજું, નીચેનામાંથી કયા વિધાનો યુક્લિડ મુજબ પૂર્વધારણા નથી? તેમાં આવશે વિધાન Q અને S. કોને સાબિતીની જરૂર પડે છે? તો પ્રમેયને સાબિતીની જરૂર પડે. બીજું છે, નીચેના વિધાનો સાચા બને તે રીતે યોગ્ય જવાબ લખી ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં ચોથું, સમતલમાં આવેલ બે ભિન્ન બિંદુઓ અનન્ય રેખા નિશ્ચિત કરે છે. રેખા સમતલનું બે ભાગમાં વિભાજન કરે છે. 300 BC એટલે કે ઈસવીસન પૂર્વે ભારતમાં જુદા જુદા આકારો ધરાવતા મકાનોમાં ઈંટોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર 4:2:1 હતો. પ્રાચીન ભારતમાં સુલભ સૂત્રો એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. ત્રીજું, વિધાનો ખરા છે કે ખોટા? આઠમું, કિરણને ફક્ત એક જ અંત્ય બિંદુ હોય તો સાચું. વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે તો સાચું. એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થઈ શકે તો ખોટી વાત છે. હવે ભૌમિતિક પદ અને પરિમાણ રેખા, તો રેખાને કેટલા હોય? 1. બિંદુને 0 હોય. ઘન એને 2 હોય અને સમતલ એને 3 હોય. નીચે હવે વિભાગ બી છે મિત્રો. તો વિભાગ બી થી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે.